દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા તમામ સ્તરે દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને 2008થી દર વર્ષે 24મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત મુન્દ્રા તાલુકાની રતાડિયાની શ્રી સંઘ સંચાલિત સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર સુમિતભાઈ અને સર્વમંગલ શાળાના પ્રિન્સિપાલ હર્ષાબેનના માર્ગદર્શન હેઠળ બાલિકા સંસદનું આયોજન કરીને 16મા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાલિકાઓને દરેક મામલે વધુને વધુ સહયોગી થઈને સુવિધાઓ પૂરી પાડવાનો છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી અને કન્યા કેળવણીના અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતા। ત્યારબાદ સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા અટકાવવા માટે દૂરંદેશી વડાપ્રધાનશ્રીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરી હતી। દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધીને પુરુષ સમવડી બને તે માટે શિક્ષણ, મુસાફરી માટે પાસ, ગણવેશ, સાયકલ, સ્કોલરશિપ જેવી વિવિધ મફત મળતી સવલતો અંગે પ્રશ્નોત્તરી કરીને દીકરીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શાળાના શિક્ષક ચંદુભાઈ ગોહિલ, જાગૃતિબેન રાયચુરા, નિકિતાબેન, ચાંદનીબેન, અંકિતાબેન, અલઝીનાબેન સહયોગી રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિતિક્ષાબેન પ્રકાશભાઈ ઠક્કરે કર્યું હતું।